રેડિયો મધુરમ 90.0 FM હું છું આરજે તૃપ્તિ। આજે શીતળા સાતમ છે। ઘણા મારવાડી લોકો આ સાતમ કરતા હોય છે, પણ સાથે સાથે ગુજરાતી લોકો પણ આ સાતમ કરવા લાગ્યા છે। ફાગણ વદના આ સાતમ આવે છે અને આપણે આજે એવા મંદિરે આવી ગયા છીએ કે જે ડીસાનું ખૂબ જૂનું મંદિર છે। તો આવો આ મંદિરની મુલાકાત લઈએ અને મંદિરના પૂજારીજી સાથે વાત કરીએ। જય શ્રી કૃષ્ણ પૂજારીજી। हाँ, जय श्री कृष्ण। आ दिशानु ब्रिटिशरोना समयनु बनेलू मंदिर छे। 200 થી 250 वर्ष पहलानु ડીસા ग्राम पंचायत हतुं ए समयथी स्थापित छे। आ देवी नानी छे, ए जमानानु बनावेलू छे। ब्रिटिशरोना जमानानु अंदर 2 કે 3 व्यक्तिओ अंदर बेसी सके छे। एना दर्शन करवाथी ओरी अशबड़ा ताव शाळा सगदा एवुं कंई थतुं नथी अने असाध्य रोगो अहींया सुखीथी लोकोने जीवन निकळ्યું છે। કોઈ બીમારી આવતી નથી। અગ્રવાલ સમાજના કાકણમીંડા છૂટે છે, મોદી સમાજ આવે છે, સોની સમાજ આવે છે, બ્રાહ્મણ સમાજ આવે છે, ઇતર કોમો દરેકે દરેક અહીંયા સવારે 4 વાગ્યાથી લાઈનો લાગે છે। 250 વર્ષ આસપાસનું છે। આ અમારી 5મી પેઢી ચાલી રહી છે। પહેલા પૂજા કોણ કરતું પૂજારીજી? પહેલા બંસી મહારાજ પૂજા કરતા હતા। એ બ્રાહ્મણ સમાજના ગુરુ હતા। પછી ગૌરીશંકર મહારાજ આવ્યા, પછી બબુબેન ત્રિવેદી આવ્યા, અત્યારે દુર્ગાશંકર ત્રિવેદી, લક્ષ્મીનારાયણ દવે આ મંદિર સંભાળી રહ્યા છે। આપણી સાથે એક બીજા પણ પૂજારીજી છે અહીં આગળ, એમની સાથે પણ આપણે વાત કરશું। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। આ ડીસા મહાનગરી છે, એમાં એક જ આ મંદિર શીતલા માતાનું આવેલું છે અને આ બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલું છે અને આનું સંચાલન જે કરતા છે દુર્ગેશ કુમાર ગૌરીશંકરજી ત્રિવેદી, એમની માલિકીનું પણ છે અને એમાં ખાસ કરીને અગ્રવાલ સમાજ એને વધુ પડતું અહીંયા સ્થાનને માન આપે છે અને બ્રાહ્મણ સમાજ, સોની સમાજ, એ 3 સમાજો અહીંયા આ શીતળા સાતમના દિવસે સવારમાં 3 વાગ્યાથી માંડી અને અત્યાર સુધી, અત્યારે રાત્રે પણ અહીંયા ભીડ લાગશે, આરતીના સમય પણ આવશે અને લોકો અહીંયા દર્શન કરી અને માનતા કરી અને રોગ પ્રતિકારક શક્તિ અહીંયા છે। જે શરીરમાં અત્યારે અછબડા બીજા જેવા રોગો આવે છે તો અહીંયા માનતા કરે, કોઈ ગોળ ચડાવે, કોઈ મીઠાની થેલીઓ, અત્યારે પણ મીઠાની થેલીઓ તમે જોઈ લો અહીંયા ઢગલા હતા અને બોરીઓ ભરીને હાલ બી અમે નદીમાં રવાના કર્યા છે। એટલું બધું મીઠું આ લોકો અર્પણ કરતા હોય છે અને શ્રદ્ધાની સાથે પોતે દર્શન કરી અને પ્રસાદ ચડાવી અને પ્રસાદનો લાભ લેતા હોય છે અને ધન્ય અનુભવે છે। અને આ ડીસા નગરી તો ધર્મનગરી છે જ, જ્યાં ત્યાં મંદિરો અનેક પ્રકારના છે, પણ શીતળા માતાનું મંદિર આ એક જ ઠકાણે બ્રહ્મપુરીની અંદર આવેલું છે। 70 વર્ષ પહેલાં એક ચમત્કાર થયો હતો। એક બાઈએ અહીંયા પ્રેમસ સળગાવ્યો હતો અને ગરમ પાણી મૂક્યું હતું। તો એ વાસ્તવમાં અહીંયા એ દિવસે શું છે, કેરોસીન સળગાવવાનો મનાઈ છે માતાજીના, કેમ કે ઠંડુ રાંધવાનું હોય છે। તો સવારથી એક બાઈએ પ્રેમસ સળગાવ્યો અને પ્રેમસ ખરેખર ફાટી ગયો, સળગી ગયો। એવો ચમત્કાર અહીંયા 70 વર્ષ પહેલાં પણ થયેલો છે અને એ માનતા હજુ સુધી ચાલે છે। એટલે આ શીતળામાનું મંદિર એક શ્રદ્ધાનું પ્રતીક રીતે અહીંયા આગળ શ્રદ્ધાનું પ્રતીક એક ગુદેવભાઈ કલેક્ટર બન્યા હતા, એ શીતળા માતાને સ્પેશિયલ પગે આવેલા। હું બહારગામ રહું છું, સ્પેશિયલ માયની મનોકામના પૂરી થયેલી હતી। આ રાણપુરના હતા ભાઈ। એ દિવસે બધું ઠંડુ ખાવાનું છે। અચ્છા, તો આ ખાસ કરીને મારવાડી લોકો માટે આ સાતમનું શું મહત્વ છે? આ અન્ન દેવી છે, અન્ન ઉપરથી જ આપણું શરીર ચાલે છે। એટલે મારવાડી લોકો આ માતાજી અન્ન જે પેદા થાય છે એનો ભોગ એક દિવસ ઠંડુ રોધીને અને એને ઠંડી કરવી પડે તો આપણું શરીર પણ ઠંડુ રહે, નિરોગી રહે, એવી આ માતાજીની અખૂટ શ્રદ્ધા છે અને લોકોને અસંખ્ય લોકોને ફળી છે આ માતાજી। માતાજી માટે કોઈ પ્રસાદી કેવી રીતે સ્પેશિયલ કરવામાં આવે છે, કેવું કઈ મહત્વ? એમાં સુખડી બનાવે છે, શ્રીફળ ને મીઠાની થેલી વગેરે અર્પણ કરે છે। અને આ મંદિરની અંદર જે પણ બાજુમાં પણ એક અમારું મહાદેવનું મંદિર આવેલું છે, મહાલક્ષ્મી મંદિર પણ આવેલું છે, એ બ્રાહ્મણ સમાજનું છે અને ત્યાં પણ ભક્તો આવે છે, ત્યાં પણ દર્શન કરે છે, એનો પણ લાભ લે છે। મહાલક્ષ્મી માતાનું મંદિર પણ ડીસાની અંદર એક જ છે અને બીજો રસાણાની અંદર લક્ષ્મીનારાયણ મંદિર છે, પણ લક્ષ્મીજીનું મંદિર અહીંયા એક જ છે અને આ રીતે ધન્યતા અનુભવે છે લોકો। અહીંયા આગળ રોજ પૂજા કોણ કરે છે? હા, પૂજા તો પુરોહિતબાઈ છે, હંસાબેન કરીને છે, એ પૂજા કરે છે દરરોજ માટે। કારણ કે અહીંયાના માલિક છે તો બોમ્બે રહે છે, મંદિરના જે માલિક છે બોમ્બે રહે છે, પણ લક્ષ્મણ બાપજી આવતા રહે છે, બાજુમાં એમને સોંપેલું છે અને એ પૂજા 2 ટાઈમ શ્રદ્ધાથી કરે છે, વગર પગારે કરે છે અને એમનો જ ખર્ચથી પોતે પૂજા કરે છે અને એમને ચમત્કાર મળેલો છે સારો, એમને અને આશીર્વાદ મળેલો છે
અને અત્યારે એ પણ ધન્યતા અનુભવે છે પૂજા કરીને રોજ માટે. અને આજુબાજુથી પણ આવતા હોય છે રોજ માટે દર્શન કરવા માટે અહીંયા આવે છે. સાતમના દિવસે દર સાતમે અજવાળીએ અહીંયા શ્રદ્ધા સાથે લોકો આવે છે, દર્શન કરવા માટે આવે છે. પૂજારીજી, આ જે છે આ શા માટે આ પથ્થર છે કે શું છે? આ પથ્થર તમને ક્યાંય જોવા નહીં મળે. આ પથ્થરો એટલા જૂના છે, 500 700 1000 વર્ષ પહેલાના છે, કારણ કે આ શીતળા માતાની સેના છે. આ પથ્થરમાં જ અને આ દેવીમાં જ મેગ્નેટ છે, કારણ કે એને તમે દર્શન કરો ને તો જ ખ્યાલ આવી જાય. મંદિરની બહાર જોયું જ્યાં અહીંયા આગળ બંને બાજુ સાથિયા કરેલા છે, તો એ શા માટે સાથિયા કરવામાં આવે છે? સ્વાસ્તિક એક રિદ્ધિ સિદ્ધિનું પ્રતીક છે. રિદ્ધિ સિદ્ધિ તમે આવતા રહો, મારા ઘરમાં કોઈ પણ બીમારી કે અવજોગ ના આવવો જોઈએ શરીરનો, એટલે રિદ્ધિ સિદ્ધિના કારણે સ્વસ્તિક કરે છે. અને સ્વસ્તિક જે લોકો કરીને જાય છે એ લોકોની આત્મા ફળે છે. પણ ભક્ત અહીંયા આગળ આવ્યા છે, એમની સાથે વાત કરી. શું નામ છે બેન તમારું? ગીતાબેન જોશી. હું મારા પાડોશી પુષ્પાબેન દ્વારા અહીંયા આ મંદિરે આવી. જૂનું પુરાણું મંદિર. મને આજે અહીંયા આવીને મને નવાઈ લાગે કે અહીંયા પણ એક અલગ મંદિર છે. આજ 2-3 મંદિર છે ડીસામાં, પણ અહીંયા મને પહેલી વાર ખબર પડી અને ખૂબ સરસ એમ ધન્યતા અનુભવી. તમે આ પહેલી વાર જ હા, આવ્યા? હું પહેલી વાર આવી છું. ખ્યાલ હતો તમને કે અહીંયા આગળ કોઈ ખ્યાલ નહીં, મારા પાડોશી દ્વારા મને ખબર પડી કે આજે ચલો કે હું તમને એક મંદિર બતાવું શીતળા માતાનું, એટલે હું એમને સાથે એમને લઈને આવી છું.